નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સ્કાયલાઇન એજ્યુકેશનમાં। આજે આપણે જોવાના છીએ ધોરણ 9 વિષય છે સામાજિક વિજ્ઞાન 18/1/2024 માટેની પ્રશ્ન બેંક। બરાબર, એમાં વિભાગ એ છે વિકલ્પો, બરાબર છે। ત્યાર પછી આવશે આપણો ખાલી જગ્યા, ખરા ખોટા, જોડકા, પછી વિભાગ બી, વિભાગ સી, વિભાગ ડી। બરાબર, બધાનું આપણે લેખિતમાં સોલ્યુશન કરવાના છીએ। તો ચાલો શરૂઆત કરીએ વિભાગ એથી। પહેલો પ્રશ્ન છે, વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ એશિયામાં ભારતનું સ્થાન કેટલામું છે? જવાબ લખો ચોથું। બીજું, જે ગરમ અને ભેજવાળા પ્રદેશમાં સરેરાશ વાર્ષિક વરસાદ 200 સેમી કરતાં વધારે હોય તેને કયા જંગલો કહેવાય? જવાબ આવશે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો। અને હા, તમને કયા કયા પાઠ પૂછાવાના છે? તો કે પાઠ નંબર 6, 17 અને 12, આ ત્રણેયનો સમાવેશ તમારી એકમ કસોટીની અંદર થશે। બરાબર છે, તો જવાબ સાથે આપણે આ વિડીયો આખો પૂરો કરીશું। વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ સાથે વોટ્સએપ પર આ વિડીયોની લિંકને શેર કરી દેજો। આવી જ રીતે બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। અને આ PDF ડાઉનલોડ કરવી હોય તો એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું, અથવા તો તમે કમેન્ટમાં લખી દેજો, હું તમને ત્યાં પણ લિંક પ્રોવાઈડ કરી દઈશ। ઓકે, તો સંપૂર્ણ મોટા સવાલોનું પણ આજે આપણે સોલ્યુશન કરવાના છીએ, તો વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો। ચાલો જોઈએ ત્રીજું, જંગલો ખાલી જગ્યા જેવા હાનિકારક વાયુનું શોષણ કરે છે, કાર્બન ડાયોક્સાઇડ। ચોથું, 1952ની રાષ્ટ્રીય નીતિ પ્રમાણે ભારતમાં 23% વિસ્તારમાં જંગલો આવેલા છે। પાંચમું, જંગલોનું જતન અને સંવર્ધન કરવાના હેતુથી ભારત સરકારે છેલ્લી નવી રાષ્ટ્રીય વન નીતિ ક્યારે જાહેર કરી? જવાબ આવશે 1988માં। છઠ્ઠું, વૈશ્વિક લોકજાગૃતિ લાવવાના હેતુથી કયા વર્ષને વિશ્વ વન વર્ષ ઘોષિત કરવામાં આવ્યું હતું? 2011ને। ટૂંકા સવાલો જોઈએ, વનસ્પતિના વૈવિધ્યની દ્રષ્ટિએ ભારતનું એશિયામાં કયું સ્થાન છે? ચોથું, હમણાં વિકલ્પમાં જોયું ને એવી જ રીતે। આઠમું, કુદરતી વનસ્પતિ કોને કહેવાય? જવાબ લખો, જે વૃક્ષો માનવની સહાયતા વિના કુદરતી અવસ્થામાં ઉગે છે તે વૃક્ષોના સમૂહને કુદરતી વનસ્પતિ કહે છે। નવમું, ભારતમાં કયા કયા પ્રદેશની જમીન કુદરતી વનસ્પતિમાં વિવિધતા માટે જવાબદાર છે? જવાબ આવશે ભારતમાં કાંપની, કાળી, પહાડી અને રણ પ્રદેશની જમીન કુદરતી વનસ્પતિમાં વિવિધતા માટે જવાબદાર છે। 10મું, કયા પ્રદેશમાં વનસ્પતિનો વિકાસ ઝડપી થાય છે? જવાબમાં લખો, વધુ વરસાદ અને વધુ સૂર્યપ્રકાશ મેળવતા પ્રદેશોમાં વનસ્પતિનો ઝડપી વિકાસ થાય છે। ત્યાર પછી આગળ જોઈશું તો 11મું, ખાલી જગ્યા, ભારતમાં વરસાદનું વિતરણ ખાલી જગ્યા છે અસમાન। 12મું, ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો 12 માસ લીલા રહેતા હોવાથી તેને નિત્ય લીલા જંગલો પણ કહે છે। 13મું, શંકુદ્રુમ જંગલોમાં વૃક્ષોનો આકાર શંકુ હોય છે। 14મું, ચીડના રસમાંથી ટર્પેન્ટાઇન બને છે। 15, નવી રાષ્ટ્રીય વન નીતિ 1988માં જાહેર કરવામાં આવી। 16મું, વિશ્વ ઓઝોન દિવસ 16 સપ્ટેમ્બરના રોજ આવે છે। 17, ભારત વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ ધરાવે છે, સાચું। 18મું, ભરતીના જંગલો નદી કિનારે આવેલા હોય છે, ખોટું। 19, કોઈ પણ વનસ્પતિનું અસ્તિત્વ વિકાસ ત્યાંની આબોહવા ઉપર આધારિત હોય છે, સાચું। મને ઓળખો, મારા પ્રદેશમાં લગભગ 5000 જાતના વૃક્ષો થાય તો ભારત। 21, મારા પ્રદેશમાં સરેરાશ વાર્ષિક વરસાદ 200 સેમી કરતાં વધારે અને વાર્ષિક સરેરાશ તાપમાન 22 સેલ્સિયસ કરતાં વધારે રહે છે। જવાબ આવશે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો। 22, મારા વિસ્તારમાં પાનખર જેવી કોઈ ઋતુ હોતી નથી, લીલા જંગલો। ત્યાર પછી જોડકા જોડો આપેલું છે, તો આપણે જોઈએ અહીં તો વિકલ્પની અંદર એડ થયેલું છે, આમાં તમને 4 વિકલ્પ આપેલા છે। કયો વિકલ્પ સાચો છે? તો કે બી, એમાં ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, એમાં આવશે મેહગની। ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલોમાં આવશે બાવળ, ભરતીના જંગલોમાં આવશે ચેર અને શંકુદ્રુમ જંગલોમાં આવશે દેવદાર। ઓકે,
ચાલો વિભાગ બી સુધી પહોંચી ગયા છીએ. આવી જ રીતે આપણે લેખિતમાં વિભાગ ડી સુધી સોલ્યુશન કરવાના છીએ. તો વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો. તમારી શાળાનું નામ અમને કમેન્ટ બોક્સની અંદર રેડ હાર્ટ સાથે જરૂરથી લખી આપજો. બરાબર છે. વિડીયોને લાઇક કરી તમારા મિત્ર સાથે વોટ્સએપ પર આ વિડીયોની લિંકને શેર કરી દેજો, એટલે એમને પણ સરસ મજાની એકમ કસોટીની તૈયારી થઈ શકે. અને આવી રીતે બીજા વિડીયો જોવા છે ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ગાલા અસાઇનમેન્ટના વિકાસ અસાઇનમેન્ટના આપણે સોલ્યુશન છે એ ચેનલ પર મૂકી દઈએ છીએ. બરાબર, તો એ જરૂરથી જોઈ લેજો. ત્યાર પછી આપણને આપેલો છે 24મો સવાલ. માગ્યા મુજબ ઉત્તર લખો, એમાં સંકલ્પનો સમજાવો, એના તમને 2 ગુણ મળશે. તો લીલા જંગલો, બરાબર, એનો જવાબ આપેલો છે, જોતા જજો. બીજી સંકલ્પના છે સામાજિક વનીકરણ. ત્યાર પછી 26મું, ઉષ્ણકટિબંધમાં મોસમી જંગલો આવેલા છે, સમજાવો. મુદ્દા પાડીને જવાબ સારા અક્ષરે લખવો. 27, જંગલોનો વિનાશ થવાથી પર્યાવરણની સમતુલા ખોરવાઈ ગઈ છે. 28, જંગલોનું પર્યાવરણીય મહત્વ શું છે? અહીં જવાબ લખેલો છે. ત્યાર પછી 29, જંગલ વિનાશની અસરો કઈ કઈ છે? જવાબમાં લખો, જંગલોનો વિનાશ થવાથી પર્યાવરણને વિપરીત અસર થઈ છે, જેવો વરસાદનું પાણી ઘટવું, દુષ્કાળ, ગ્લોબલ વોર્મિંગ, ગ્રીનહાઉસ ઇફેક્ટ, રણવૃદ્ધિ, વન્યજીવો નિરાશ્રિત થવા વગેરે છે. ચાલો વિભાગ સી સુધી સરસ મજાનું સોલ્યુશન આપણું થઈ ગયું ને. ચાલો જોઈએ આપણે પ્રશ્નના ઉત્તર. ટૂંકનોંધ આપેલી છે શંકુદ્રુમ જંગલો, બરાબર છે. ત્યાર પછી તમને 6ઠા અને 12મા પાઠમાંથી પણ પૂછાઈ શકે છે. વિભાગ ડી જોડકા. તો સર્પગંધા, એમાં જવાબ આવશે લોહીના ઊંચા દબાણના રોગ માટે. ગળો, તો એમાં આવશે મધુપ્રમેહ, તાવ, સાંધાના દુખાવા માટે. કરંજ, તો જવાબ આવશે ચામડીના દાંત પેઢાના રોગ માટે. અને હરડે, તો એમાં આવશે કબજિયાત, લાળ અંગેના રોગ માટે. બીજું જોડકું છે ભૂપુષ્ઠ. જવાબમાં આવશે ઉચ્ચ પ્રદેશો, જમીન, રણ, તાપમાન, હિમાલયના પ્રદેશો અને સૂર્યપ્રકાશ, સમુદ્રથી ઊંચાઈ. ત્યાર પછી ટૂંકનોંધ લખવાની છે મોસમી જંગલો, બરાબર. 34મું છે જંગલના પ્રકાર, એમાં બધા જ પ્રકાર લખી અને બધા પ્રકારને અલગ અલગ તમારે સમજાવવાના છે. તો આ છે છેલ્લું ભરતીના જંગલો, બરાબર છે. તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્ર સાથે શેર કરી દેજો. આવી જ રીતે વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આ વિડીયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મળીએ આવતા વિડીયોની અંદર.